મિત્રો, અમદાવાદના સાબરમતી કાંઠે રહેતું સૌભીમાની દરબાર કુટુંબ. આ કુટુંબમાં સૌથી ઓળખાતું નામ હતું વિરમદેવ. વિરમદેવ દરબાર. ઉંમર 35 વર્ષ, ઊંચું શરીર, ઘાટીલી મૂછો, આંખોમાં આત્મવિશ્વાસ અને ચાલમાં ક્ષત્રિય ગૌરવ. વિરમદેવ માનતા હતા કે ડર એ મનની કમજોરી છે. આ ભગવાન પર વિશ્વાસ હોય ત્યાં અંધકાર કદી જીતતો નથી. તેમના આ સ્વભાવને કારણે જ ઘણા લોકો તેમને હઠીલા પણ કહેતા. એક દિવસ સવારે વિરમદેવને રાજસ્થાનના જેસલપુર ગામથી આમંત્રણ આવ્યું. તેમના જૂના મિત્ર ભાનુસિંહના દીકરાના લગ્ન હતા. આ વર્ષો જૂની મિત્રતા હતી એટલે જવાનું નક્કી કર્યું. લગ્ન 2 દિવસ પછી હતા, પરંતુ વિરમદેવ કામમાં ફસાયેલા હોવાથી રાત્રે જવાનું મન થયું. દિવસ દરમિયાન સમય ન મળ્યો એટલે રાત્રે કાર લઈને જવાની યોજના બનાવી. હવે તેમની સાથે તેમનો નજીકનો મિત્ર કુંવરજી પણ હતો, જે સ્વભાવથી થોડોક ડરપોક પરંતુ દિલથી સાફ હતો. સાંજ પડતા જ વિરમદેવે કાર તૈયાર કરાવી. ઘરના આંગણે દીવો પ્રગટાવ્યો. માતાએ કપા પર કુમકુમનું તિલક કર્યું. રાત્રે રસ્તો સારો નથી દીકરા, ધીમી ચલાવજે, એમ માતાએ કહ્યું. વિરમદેવે સ્મિત કર્યું અને જવાબ આપ્યો, માં તમારા આશીર્વાદ હોય ત્યાં કોઈ ભય નથી. માતાની આંખોમાં થોડો ડર હતો, પણ દીકરાની હિંમત, તેની સામે તેઓ કંઈ બોલી ન શક્યા. રાત્રે લગભગ 10 વાગ્યે બંને મિત્ર અમદાવાદથી નીકળ્યા. હવે શહેરની લાઇટો પાછળ રહી ગઈ અને હાઈવે પર અંધકાર ફેલાતો ગયો. શરૂઆતમાં રસ્તો સારો હતો, સામે વાહનો પણ મળતા હતા. કુંવરજી વાતોમાં વ્યસ્ત હતા. વિરમદેવ શાંતિથી ડ્રાઇવિંગ કરતા હતા. રેડિયો પર ધીમું ધીમું ભજન વાગતું હતું. આજે મનને શાંતિ આપતું હતું. જેમ જેમ કાર આગળ વધતી ગઈ તેમ તેમ રસ્તો ખાલી થતો ગયો. હવે આજુબાજુ ઝાડો વધારે હતા, લાઇટો ઓછી હતી. ઠંડી હવા કારના કાચ સાથે ટકરાતી હતી. અચાનક કુંવરજીએ કહ્યું, વિરમ, આ રસ્તો થોડો અજાણ્યો લાગે છે. વિરમદેવે હસીને કહ્યું, આ રસ્તો અજાણ્યો હોય એટલે ડરવાનું? આ રાજસ્થાનનો રસ્તો આવો જ હોય. થોડા સમય પછી મોબાઈલનું નેટવર્ક ધીમે ધીમે બંધ થવા લાગ્યું. કુંવરજીએ ફરી કહ્યું, અરે નેટવર્ક નથી આવતું. વિરમદેવે જવાબ આપ્યો, રાત્રે આવું જ થતું હોય છે. પરંતુ વાતાવરણમાં કંઈક બદલાવ આવ્યો હતો. આસપાસ અચાનક અવાસ્તવિક શાંતિ છવાઈ ગઈ. ન તો કોઈ વાહન, ન તો કોઈ માણસ, ફક્ત કારની લાઇટ અને આગળ ફેલાયેલો અંધકાર. એક વળાંક આવતા જ રસ્તો થોડો સંકુચિત થયો. ઝાડો નજીક આવી ગયા હોય એમ લાગ્યું. કુંવરજીના મનમાં અજીબ વિચાર આવવા લાગ્યા. તેણે ધીમા અવાજે કહ્યું, વિરમ, તે ક્યારે રસ્તામાં અજીબ ઘટનાઓ વિશે સાંભળ્યું છે? વિરમદેવે જવાબ આપ્યો, ફરી તું ભૂત પ્રેતની વાત લાવ્યો? એ બધો મનનો વહેમ છે. પણ કુંવરજી શાંત ન થયા. ગામમાં વૃદ્ધો કહેતા કે રાત્રે એકલી સ્ત્રી રસ્તા પર દેખાય છે. વાક્ય અધૂરું રહી ગયું. અચાનક કારની આગળ લાઇટમાં કંઈક હલનચલન દેખાયું. વિરમદેવે બ્રેક દબાવી. બંનેના શ્વાસ અટકી ગયા. રસ્તાની બાજુએ એક જૂના વડ વૃક્ષ પાસે કોઈ ઊભું હતું. નજીક જતાં સમજાયું કે એ એક સ્ત્રી હતી. સફેદ કપડાં, ખુલ્લા વાવ, માથું થોડું ઝુકાવેલું. રાત્રે આટલા સુનસાન રસ્તા પર એકલી સ્ત્રી? આ દ્રશ્ય સામાન્ય નહોતું. કુંવરજીના શરીરમાં કંપન શરૂ થયું. વિરમ, આગળ ચલાવ, રોકીશ નહીં, તેણે કાપતા અવાજે કહ્યું. વિરમદેવ થોડા ક્ષણ માટે વિચારમાં પડ્યા. તેના ક્ષત્રિય સંસ્કારમાં કોઈને મદદ ન કરવી પાપ માનવામાં આવતું. તેણે કાર ધીમે કરી. સ્ત્રીએ હાથ ઊંચો કર્યો. અવાજ બહુ ધીમો હતો પણ સ્પષ્ટ હતો, મને મદદ કરો. કુંવરજીએ રાડ પાડી, નહીં વિરમ,
આ યોગ્ય નથી. પરંતુ વિરમદેવ રોકાઈ ગયો. તેણે કાચ નીચે કર્યું અને પૂછ્યું, શું થયું? એ સ્ત્રીએ ચહેરો ઊંચો ન કર્યો. તેણે કહ્યું, મને આગળના ગામ સુધી છોડશો? તેનો અવાજ ઠંડો હતો, જાણે હવામાંથી આવતો હોય. વિરમદેવના મનમાં અજીબ લાગણી જાગી, પણ તેણે તેને દબાવી દીધી. હા, બેસી જાઓ, તેણે કહ્યું. સ્ત્રી ધીમે ધીમે કાર તરફ આવી. કારનો દરવાજો ખોલ્યો. બેસતાની સાથે જ કારની અંદર અચાનક ઠંડી વધી ગઈ. કુંવરજીએ પાછળ ફરીને જોયું, પણ અંધારામાં તે સ્ત્રીનો ચહેરો સ્પષ્ટ દેખાયો નહીં. કાર ફરી આગળ વધવા લાગી. થોડી ક્ષણો સુધી કોઈ બોલ્યું નહીં, ફક્ત કારનો અવાજ અને દિલની ધડકન. કુંવરજીને લાગ્યું કે ક્યાંક ખોટું છે. તેણે અરીસામાં જોયું. અરીસામાં સ્ત્રીનું પ્રતિબિંબ અસ્પષ્ટ હતું, જાણે પૂરું દેખાતું ન હોય. તેમના હાથ પસીનાથી ભીંજાઈ ગયા. સ્ત્રી અચાનક વિરમદેવને પૂછ્યું, તમે દરબાર છો ને? વિરમદેવ ચોંકી ગયા. તમને કેમ ખબર? તેણે પૂછ્યું. સ્ત્રીએ હળવું હાસ્યું, પણ હાસ્યમાં ઉષ્મા નહોતી. મને બધું ખબર હોય છે, એટલું કહીને તે ચૂપ થઈ ગઈ. આ એક વાક્યએ વિરમદેવના હૃદયમાં શંકાના બીજ વાવી દીધા. બહાર અંધકાર વધુ ઘેરાતો ગયો. આ રસ્તો જાણે ખતમ થતો ના હોય એમ લાગતું હતું. કારની લાઇટ આગળ પડતી હતી, પણ અંત દેખાતો નહોતો. વિરમદેવે મનમાં પોતાની કુળદેવીનું નામ લીધું. કુંવરજીની હાલત વધુ ખરાબ હતી. તેણે ધીમેથી મંત્ર બોલવાનું શરૂ કર્યું. સ્ત્રી શાંતિથી બેઠી હતી, પણ તેની હાજરી જ કારને ભારે બનાવી રહી હતી. રાત્રે વિરમદેવને પહેલીવાર લાગ્યું કે કદાચ દરેક વસ્તુ મનનો વહેમ નથી. અંધકાર ક્યારેક સાચો પણ હોઈ શકે. કાર આગળ વધી રહી હતી, પરંતુ રસ્તો હવે સામાન્ય નહોતો. આ કાર હવે એકદમ સુનસાન રસ્તે આગળ વધી રહી હતી. આસપાસ ફક્ત અંધકાર, ઝાડવની છાંયોને ક્યારેક સંભવાતા પવનના શિષ્કાર. વિરમદેવે સ્ટેરિંગ મજબૂતીથી પકડી રાખ્યું હતું, પણ મન અંદરથી અશાંત થતું જતું હતું. પાછળ બેઠેલી સ્ત્રી એકદમ શાંત હતી, જાણે આ રસ્તો, અંધકાર, આ રાત તેની ઓળખીતી હોય. કુંવરજીના ગળામાંથી અવાજ નીકળતો નહોતો. તેનું શરીર પસીનાથી ભીંજાઈ ગયું હતું. થોડા સમય પછી કુંવરજીએ ધીમેથી કહ્યું, વિરમ, આ રસ્તો પહેલાં ક્યારેય જોયો નથી. વિરમદેવે નજર આગળ જ રાખીને જવાબ આપ્યો, હાઈવે પરથી થોડું અંદર આવ્યો છું. આગળ ફરી જોડાઈ જશે. પણ તેને પોતાને પણ વિશ્વાસ નહોતો. રસ્તો જાણે લાંબો થતો જતો હતો. કોઈ ચિહ્ન, કોઈ ગામ, કોઈ લાઇટ દેખાતી નહોતી. પાછળથી સ્ત્રીનો અવાજ આવ્યો, આ રસ્તો લાંબો નથી, બસ મન લાંબુ છે. આ વાક્ય સાંભળીને વિરમદેવના હાથમાં જણજણાટી થઈ ગઈ. તેણે અરીસામાં જોયું. આ વખતે પણ સ્ત્રીનો ચહેરો સ્પષ્ટ દેખાયો નહીં, ફક્ત આંખોની જગ્યાએ અંધારું દેખાતું હોય એવું લાગ્યું. કુંવરજીએ અરીસો જોઈને તરત જ નજર ફેરવી લીધી. તેનું મગજે એક જ વાત કહેતું હતું, આ સામાન્ય સ્ત્રી નથી. થોડીવાર પછી કાર અચાનક ઝટકો ખાઈને ધીમી પડી ગઈ. વિરમદેવે બ્રેક દબાવી નહોતી. કાર જાણે કોઈકે અટકાવી હોય એમ થંભી ગઈ. આ શું થયું? કુંવરજીએ કાપતા અવાજે પૂછ્યું. વિરમદેવ બહાર ઉતર્યા. બહાર હવા અસામાન્ય રીતે ઠંડી હતી. અત્યારે કારનું બોનેટ ખોલ્યું, પણ અંદર કંઈ ખરાબ દેખાતું નહોતું. કાર નવી હતી, બગડવાની કોઈ શક્યતા નહોતી. એ સમયે પાછળથી સ્ત્રી ઉતરી. તેણે પગ જમીન પર મૂક્યા, પણ વિરમદેવની નજરે એના પર જ અટકી ગઈ. સ્ત્રીના પગ જમીનને સ્પર્શ કરતા નહોતા. તેને એક ક્ષણમાં વિરમદેવને ગામના વડીલોએ કહેલી હતી એ વાતો યાદ આવી ગઈ. રાત્રે જો કોઈ સ્ત્રી રસ્તામાં મદદ માંગે અને તેના પગ જમીનને ન સ્પર્શે, એ વિચાર અધૂરો રહી ગયો, કારણ કે શરીરમાં ભયની લહેર દોડી ગઈ. કુંવરજી પણ બહાર આવ્યો. તેણે પણ એ દ્રશ્ય જોયું. તેના મોઢામાંથી ફક્ત એટલું જ નીકળ્યું, હે માતાજી, અને તે લગભગ બેસી પડ્યો. સ્ત્રીએ ધીમેથી હસીને કહ્યું, હવે ઓળખ્યા? તેનો અવાજ હવે નરમ નહોતો, તેમાં એક અજીબ કર્કશતા હતી. વિરમદેવે હિંમત ભેગી કરી. તમે કોણ છો? તેણે સીધો પ્રશ્ન કર્યો. સ્ત્રીનું હાસ્ય આકાશમાં ગુંજી ઉઠ્યું. હું કોણ છું?
એ જાણવું જરૂરી નથી, પણ તમે કોણ છો એ મને સારી રીતે ખબર છે. અંતે વીરમદેવની નજીક આવી. તેની આંખો હવે લાલસોહ થઈ ગઈ હતી. હવામાં દુર્ગંધ ફેલાઈ ગઈ. વીરમદેવ પાછો હટ્યા, પણ અંદરથી ક્ષત્રિય લોહી જાગી ઉઠ્યું. તમે મને ડરાવી નહીં શકો, તેણે કહ્યું. સ્ત્રીનો ચહેરો વાંકો થયો. ડર? આ ડર તો ત્યારે લાગે જ્યારે જીવવા કંઈક બાકી હોય, તેણે કહ્યું. કુંવરજી હવે પ્રાર્થના કરવા લાગ્યો. તેની આંખોમાંથી આંસુ વહેતા હતા. અચાનક આસપાસનું વાતાવરણ બદલાઈ ગયું. આ રસ્તો ગાયબ થતો ગયો. જ્યાં કાર ઊભી હતી ત્યાં હવે ફક્ત કાળો અંધકાર અને ઝાડોના ભયંકર આકારો હતા. પવન જોરથી ફૂંકાવા લાગ્યો. આ સ્ત્રી હવે સંપૂર્ણ બદલાઈ ચૂકી હતી. તેના વાળ હવામાં ઉડતા હતા, દાંત બહાર દેખાતા હતા. એ હવે માનવ જેવી લાગતી જ નહોતી. હું આ રસ્તાની રાણી છું, તેણે ગર્જના કરી. વર્ષો પહેલાં અહીંયા મારા પર અન્યાય થયો. મને જીવતી સળગાવવામાં આવી. ત્યારથી જે પણ અહીંયા રાત્રે નીકળે તે મારો શિકાર. કુંવરજી સીચ પાડી ઉઠ્યો. વીરમદેવનું હૃદય પણ જોર જોરથી ધબકતું હતું, પણ તેણે પોતાને સંભાળી લીધો. જો તારે બદલો લેવો હોય તો મારી સાથે લે, વીરમદેવે કહ્યું. આ મારા મિત્રને છોડ. શબ્દોમાં દયા હતી, પણ ડર નહોતો. સુડેલ થોડી ક્ષણ માટે અટકી. તારા જેવા ઘણા આવ્યા, પણ બધા તૂટી ગયા, તેણે કહ્યું. વીરમદેવે ગળામાં પહેરેલી માળાને પકડી. તે માળા તેની માતાએ આપી હતી. તેણે આંખ બંધ કરી, મનમાં પોતાની કુળદેવીનું નામ લીધું. કુંવરજી પણ એ જ કરવા લાગ્યો. અચાનક હવામાં એક અલગ જ ઉર્જા અનુભવી. સુડેલ પાછળ હટવા લાગી. અને નહીં, આ શક્તિ નહીં, એ રાડ પાડી. પણ અંધકાર હજી હાર માનવા તૈયાર નહોતો. સુડેલે છેલ્લો પ્રયાસ કર્યો. તેણે વીરમદેવને મનમાં ભય ભરાવવાનો પ્રયાસ કર્યો. મૃત્યુ, લોહી, એકલતા. આ ક્ષણભર માટે વીરમદેવનું મન ડગમગ્યું. પરંતુ પછી તેને માતાનો ચહેરો યાદ આવ્યો. સંસ્કાર, ધર્મ અને હિંમત, આ બધા એક સાથે ઊભા થયા. તું અન્યાયનો ભોગ હતી, પણ હવે અન્યાય કરનાર ન બન, વીરમદેવે કહ્યું. આ શબ્દો સાંભળીને ચુડેલ થરથર કાપી. આસપાસનો અંધકાર હળવો થવા લાગ્યો. આ પવન ધીમો પડ્યો. એક તેજ પ્રકાશ ઝળહળ્યો. ચુડેલ શીશ પાડી અને પાછળ ખસતી ગઈ. હું ફરી આવીશ, એ છેલ્લા શબ્દો હતા. પછી અચાનક બધું શાંત થઈ ગયું. વીરમદેવ અને કુંવરજી જમીન પર બેસી ગયા. કાર ફરી સામાન્ય રીતે ઊભી હતી. રસ્તો પાછો દેખાવા લાગ્યો, જાણે કંઈ બન્યું જ ન હોય. બંનેના શરીર કાપતા હતા, પણ તેઓ જીવતા હતા. વીરમદેવે કાર ચાલુ કરી. આ વખતે તે તરત ચાલુ થઈ ગઈ. બંને કંઈ બોલ્યા નહીં, ફક્ત એક જ વિચાર હતો. આ રાત જીવનભર ભૂલાય એવી નથી. કાર હવે સતત આગળ વધી રહી હતી. પાછળ કોઈ અવાજ નહોતો, કોઈ છાયા નહોતી. રસ્તો ફરી સામાન્ય લાગતો હતો, જાણે થોડીવાર પહેલાં જે કંઈ બન્યું તે કોઈ સ્વપ્ન જેવું હોય. વીરમદેવ સ્ટેરિંગ પકડીને બેઠો હતો, પરંતુ હાથ હજી પણ થોડા કંપી રહ્યા હતા. કુંવરજી આંખ બંધ કરીને બેઠો હતો, જાણે આંખ ખોલશે તો ફરી એ ભય સામે દેખાય. થોડા સમય પછી કુંવરજીએ ધીમી આંખ ખોલી. વીરમ, આપણે જીવતા છીએ, તેનો અવાજ ભયથી ભરેલો હતો. વીરમદેવે માથું હલાવ્યું. હા, માતાજીની કૃપા હતી. બંને થોડી ક્ષણ સુધી કંઈ બોલ્યા નહીં. મનમાં ચાલતી ઉથલપાથલને શબ્દોમાં બાંધી શકાય એવી નહોતી. થોડું આગળ જતાં એક નાનકડું મંદિર દેખાયું. રસ્તાની બાજુએ એક જૂનું દેવી સ્થાન. વીરમદેવે કાર ત્યાં રોકી. થોડીવાર અહીંયા બેસીએ, તેણે કહ્યું. બંને નીચે ઉતર્યા. આ મંદિર પાસે દીવો પ્રગટતો હતો, જાણે કોઈ રાહ જોઈતું હોય. વીરમદેવે માથું ઝુકાવ્યું. આંખોમાં આંસુ આવી ગયા. આંસુ ડરના નહોતા, કૃતજ્ઞના હતા. કુંવરજી પણ હાથ જોડીને ઊભો રહ્યો. આજે સમજાયું તેણે કહ્યું કે બધું અંધવિશ્વાસ નથી. કેટલીક શક્તિઓ માણસની સમજથી બહાર હોય છે. વીરમદેવે ગંભીર અવાજે જવાબ આપ્યો. શક્તિઓ સામે અહંકાર રાખવો સૌથી મોટો અપરાધ છે. મંદિર પાસે બેઠેલા એક વૃદ્ધ સાધુએ તેમને જોયા. તેણે ધીમેથી કહ્યું, તમે રસ્તેથી આવ્યા છો ને? વીરમદેવ ચોંકી ગયો. હા બાબા, તેણે જવાબ આપ્યો. સાધુએ આંખ બંધ કરી. એ આત્મા આજે પણ ભટકે છે. જે ડરે તેને ખાઈ જાય છે, શ્રદ્ધા રાખે તેને છોડે છે. વીરમદેવે પૂછ્યું, શું તે ફરી આવશે? સાધુએ શાંતિથી કહ્યું,
જ્યાં સુધી અન્યાયની યાદ રહેશે ત્યાં સુધી તેનું અસ્તિત્વ રહેશે, પણ જે દયા બતાવે તેને તે સ્પર્શી શકતી નથી. શબ્દો વિરમદેવના હૃદયમાં ઊંડે ઉતરી ગયા. બંને ફરી કારમાં બેઠા. હવે રાત લગભગ પૂરી થવા આવી હતી. આકાશમાં ધીમે ધીમે લાલાશ દેખાવા લાગી. સવાર નજીક હતી. રસ્તા પર ફરી વાહનો દેખાવા લાગ્યા. જીવન પાછું સામાન્ય થતું લાગ્યું. પરંતુ અંદરથી બંને બદલાઈ ગયા હતા. સવાર પડતા તેઓ રાજસ્થાન પહોંચ્યા. વિરમદેવનું મન શાંત હતું. ભાનુસિંહે તેમને ખુશીથી આવકાર્યા. સ્ટોરીમાં દર્શાવેલા મિત્રો તમામ પાત્રો, સ્થળો અને ઘટનાઓ સંપૂર્ણપણે કાલ્પનિક છે. તેનો કોઈ જીવિત અથવા મૃત વ્યક્તિ કે સમુદાય કે સ્થાન સાથે કોઈ સીધો સંબંધ નથી. આ કોઈની ધાર્મિક, સામાજિક કે વ્યક્તિગત લાગણી દુખાવવાનો અમારો કોઈ હેતુ નથી. આ સ્ટોરીનો હેતુ માત્ર મનોરંજન સાથે એક સકારાત્મક સંદેશ આપવાનો છે. આવી જ વધુ રસપ્રદ સ્ટોરીઓ માટે જોડાયેલા રહો. ફરી મળશું એક નવી સ્ટોરી સાથે. આભાર. જય હિન્દ, જય ભારત. આ વિડીયોને હાઇપ કરવાનું ભૂલશો નહીં. ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ મિત્રો.